મેં તમને આ ઘર વિશે એટલે કંઈ નથી કહ્યું કે હું વિચારતી હતી કે તમે મોટા થઈ જશો, યોગ્ય થઈ જશો, પછી તમને આ ઘરમાં રહેવા માટે બોલાવીશ. તો મમ્મી, તે કેવી રીતે સાબિત થશે કે અમે આ ઘરમાં રહેવા માટે લાયક છીએ કે નહીં? એવામાં એક પરી ત્યાં પ્રગટ થઈ. તમારે બંને ખૂબ જ મહેનતવાળું અને હિંમતવાળું કામ કરવાનું છે. હું જે કહી રહી છું તેને ધ્યાનથી સાંભળજો. તમારે અહીંયાથી વાદળી પહાડ તરફ જવાનું છે. તેને પાર કર્યા પછી તમને એક બગીચો નજરે પડશે. તે બાગમાં એક લીલું ચમકદાર ફૂલ ઉગે છે. તમારે બંને તે ફૂલ આવતીકાલ સાંજ સુધી અહીંયા લાવવાનું છે. જો તમે બંને તેવું કરી લેશો તો તમે તમારી મમ્મી સાથે આ ઘરમાં રહેવા યોગ્ય છો. હું તો જાઉં છું ફૂલ લેવા. બાય બાય પિંકુ ભાઈ. આમ કહી મિંકુ ત્યાંથી નીકળી ગયું. મમ્મી, હું પણ જાઉં છું. આશા છે કે અમે બંને ભાઈ તે ફૂલ લઈને સાથે જ અહીંયા આવીશું. હવે પિંકુ પણ ત્યાંથી નીકળ્યું. તે બંનેને જતા જોઈને ટીનુને ખૂબ જ ખુશી થઈ.